સુરેન્દ્રનગર ડ્રીમ ઇન હોટેલ સુરેન્દ્રનગર ખાતે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી મંડળીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી મંડળીઓની સમીક્ષા બેઠકમાં સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓને બેંક મિત્ર દૂધ મંડળીઓની નિમણૂક કરીને ગ્રામીણ લોકોને પાયાની બેન્કિંગ સેવાઓ જેમ કે રોકડ જમા, ઉપાડ, ખાતું ખોલવું, એફડી બુકિંગ, લોનની ચૂકવણી વગેરેનો લાભ પૂરા પાડવા તેમજ તેના મુખ્ય ઉદ્દેશો અને એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। શેના માટે હતો આજે આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા સરકાર મંત્રાલય જે આપણું પ્રથમ વખત બન્યું છે આઝાદીના 75 વર્ષો પછી, તો આદરણીય અમિતભાઈ શાહ સાહેબના પ્રયત્નોથી આખા સમગ્ર ભારતની અંદર જે સરકારની પ્રવૃત્તિઓને ભેટ છેવાડાના માનવી સુધી લઈ જવાની વાત છે, એમાં સરકારશ્રી દ્વારા 40 જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે અને પેક્સ જે સેવા મંડળી છે એમાં 20 જેટલા આયામો નક્કી કરવામાં આવ્યા છે। એના આધારે પેક્સની અંદર પાણી સમિતિથી માંડીને કોમન સર્વિસ સેન્ટર, ઇવન દરેક સહકારી મંડળી કે સેવા મંડળી આપણી ગામડાની છે એ માત્ર ખેતીનું ધિરાણ ન કરતા દરેકે દરેક મલ્ટીપર્પઝ પોતાના હેતુઓ સિદ્ધ કરીને ગામના દરેક વ્યક્તિને એ સુવિધા આપશે। ગામની દૂધ મંડળી હશે કે સેવા મંડળી હશે તો માઇક્રો એટીએમ પણ ત્યાં પૂરા પાડવામાં આવશે, જેના કારણે ગામના કોઈપણ ખેડૂતને અડધી રાતે પણ પૈસાની એમને જરૂરિયાત હોય તે સમયે પૈસા તેઓને મળી શકે। આટલી દૂરંદેશી વાપરીને આપણા ગામના છેવાડાના વ્યક્તિઓ સુધી આ યોજનાઓ પહોંચાડવા માટેનો આ એક સફળ પ્રયાસ છે, જેમાં આપણા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી માનનીય શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ પાછલા ઘણા દિવસોથી અને આજે એમનો 38મો જિલ્લો અને 17મો કાર્યક્રમ છે કે જેમાં તેઓ સતત એમની તબિયત સારી ન હોવા છતાં પણ દોડીને એ જે આપણા સુધી પહોંચ્યા છે એ ખૂબ મહત્ત્વની બાબત છે। આખો આપણા જે સુરેન્દ્રનગરના જે તમામ સરકારના પરિવારના જે વ્યક્તિઓ છે તેઓએ એમને ખૂબ સારી રીતે સાંભળ્યા અને આદરણીય વિશ્વકર્મા સાહેબ દ્વારા જે પણ આપણને જે સૂચનાઓ આપવામાં આવે છે, સહકારને આપણે દરેક ગામ સુધી પહોંચાડવાની જે નેમ છે, સરકારના જે આયામો છે એ આયામો આપણે દરેક ગામ સુધી પહોંચાડવાના છે અને એના માટે જે તેઓનો અથાગ પ્રયાસ છે એને આપણે સૌ ફળીભૂત કરીએ એ માટેનો આ એક એમનો ખૂબ જ શક્તિનો પ્રવાસ એમનો રહ્યો છે આખા દિવસનો અને એમાં એમણે આપણને આજે સાંજે આ સરસ પ્રોગ્રામની અંદર આટલી સરસ માહિતી પૂરી પાડી છે અને અમારી પણ અમે પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે અમે પણ સૌની આ અપેક્ષાઓને પરિપૂર્ણ કરી શકીએ। અમે ખૂબ ખંતથી દરેક સમાજ સુધી, દરેક ગામ સુધી આ બધી યોજનાઓ અમે પહોંચાડીએ એના માટે અમે પણ પ્રયત્નશીલ રહીશું સરકાર વતી, તેમજ સહકારની ભાવનાથી સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને સરકારના પદાધિકારીઓ દરેક એકબીજાના સપોર્ટથી આગળ આવે અને આ યોજનાઓ લોકો સુધી પહોંચાડે એના માટેનો આ કાર્યક્રમ હતો। થેન્ક યુ।